યુવાન થવા લાગી. સાહેબ, દીકરી યુવાન થાય એટલે એના પિતાને ચિંતામાં વધારો થતો હોય છે કે મારી દીકરીને કેવું સાસરિયું મળશે, કેવા ઘરે જશે, એને દુઃખ તો નહીં પડે ને. અહીંયા આ પ્રપોચ ઋષિના આશ્રમની અંદર આ કન્યા પોતે ધીમે ધીમે મોટી થાય છે. રેવતી માટે યોગ્ય વર પસંદ કરવા માટે અગ્નિદેવની ઉપાસના કરે ને અગ્નિદેવ પ્રસન્ન થાય. અગ્નિદેવ પ્રસન્ન થયા અને અગ્નિદેવે કહ્યું કે આપ ચિંતિત ન થતા, આ રેવતીના લગ્ન દુર્દમ સાથે થાય. તો કે દુર્દમ છે કોણ? તો કે સમય જતા તમારા આશ્રમે સ્વયં પોતે દુર્દમ આવશે. આ દુર્દમ સાથેના લગ્ન થશે, એનો વિવાહ થશે. અને અગ્નિદેવનું આવું વચન સાંભળી અને પ્રમુચ મુનિ એકદમ આનંદિત થઈ ગયા. અને આ બાજુ એક દિવસનો સમય અને કુમુદગીરી પર્વતમાળા, જેને આપણે ગિરનાર કહી, એ પર્વતમાળાની અંદર દુર્દમ નામનો રાજા પોતે બહુ બુદ્ધિમાન છે, શિકાર અર્થે ત્યાં આવે છે. અને સંજોગો અનુસાર ને સંજોગો વસાહત આ દુર્દમ રાજા પોતે પ્રમુચ મુનિના આશ્રમે આવે છે. અને પ્રમુચ ઋષિ આશ્રમની અંદર છે નહીં, આશ્રમમાં આ યુવાન કન્યા જેનું નામ છે રેવતી, એ રેવતી આશ્રમની અંદર છે. આશ્રમની અંદર તપાસ કરી, કોઈને જોવા ન મળ્યું. સામે રેવતી ઊભી છે, પણ આને જે ભાષાનો ઉપયોગ કર્યો છે, વાણીનું વિશ્લેષણ કર્યું ને કહ્યું કે હે પ્રિય. પ્રિય નામનો શબ્દ એને સંબોધન કર્યો છે કે ભગવાન મહર્ષિ આ આશ્રમમાંથી ક્યાં ગયા? હું એના ચરણોની અંદર વંદન કરવા માટે આવ્યો છું. રેવતીએ કહ્યું કે મહારાજ, મુનિવર હમણાં જ યજ્ઞશાળાની અંદર ગયા છે. ને આ સાંભળીને તરત રાજા યજ્ઞશાળામાંથી બહાર આવ્યા. તેઓ રાજવીના વેશમાં છે. આ દુર્દમ નમ્રતા પૂર્વક આ મુનિને વંદના આદિ કરે છે. તેમના શિષ્યને કહ્યું કે ગૌતમ, તમે અર્ઘ્ય લાવો અને આ રાજાને અર્ઘ્ય આપો અને યોગ્ય આસન ઉપર એને બેસાડો. અને ઘણા સમય પછી આ આશ્રમની અંદર આવ્યા છે. રાજાએ કહ્યું, હે મુનિવર, આપની કૃપાથી મારું બધું કુશળ મંગળ છે, પરંતુ હે ભૂદેવ, મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આપે મને જમાઈ કહીને કેમ બોલાવ્યા? ત્યારે પ્રમુચ ઋષિએ કહ્યું છે કે હે દુર્દમ, સાંભળો, તમને મેં જમાઈ એટલા માટે કહ્યા છે કે મારા આશ્રમની અંદર આ રેવતી નામની કન્યા છે, એને તમે પ્રિય શબ્દ સંબોધિત કર્યો છે. પ્રિય પત્ની સિવાય કોઈને કહી ન શકાય. અને ત્યારે દુર્દમે કહ્યું છે કે હે ઋષિવર, આ પ્રિય શબ્દ બોલવાનો મારો કોઈ એવો ભાવાર્થ નહોતો, અને પ્રિય શબ્દ હું ભ્રષ્ટ રૂપી બોલ્યો પણ નથી. આ તો મારા મનની અંદર આવ્યો એટલે હું બોલી ગયો છું. ત્યારે કહ્યું કે પ્રિય શબ્દ તમે સંબોધન કર્યું છે, તમારે રેવતી સાથે લગ્ન સંસ્કાર કરવા પડશે. રેવતી સાથે એને પરણાવે છે. રેવતી સાથે એને પરણાવીને ત્યારે પ્રમુચ ઋષિને કહે છે કે હું દુર્દમ સાથે લગ્ન કરું, પણ એક શરતે કે જે આ રેવતી નક્ષત્ર છે, રેવતી નક્ષત્ર છે, એ જ નક્ષત્રની અંદર મારો વિવાહ કરો. કે એને તો મેં શ્રાપિત કર્યો છે, પરંતુ મન, કર્મ અને વચનથી તમે તપસ્યા કરી છે. અને આ બાજુ ઋષિએ કહ્યું છે કે હે પુત્રી, હે કન્યા, તું જે પ્રમાણે ઈચ્છે છે એ જ પ્રમાણે તારું કલ્યાણ થાશે. અને રેવતી નક્ષત્રને
સોમ માર્ગની અંદર હું સ્થાપિત કરી અને પછી એ જ નક્ષત્રની અંદર તારો વિવાહ કરી દઈશ. અહીંયા કાર્તિકેય સ્વામી અગસ્ત્ય ઋષિને કહે છે કે હે અગસ્ત્ય, આ પ્રમાણે કહીને મુનિ તરત પોતાના તપોબળથી રેવતી નક્ષત્રને નક્ષત્ર મંડળમાં પહેલાની જેમ સ્થાપિત કરી દીધું. પછી તે જ નક્ષત્રમાં વિવાહ કરી મુનિએ રેવતી કન્યાને રાજા દુર્દનના હાથમાં સોંપી છે. લગ્ન બાદ મુનિએ રાજાને કહ્યું કે હે વીર, અમારે શું કરવું જોઈએ, માગો, તમારી માંગણી પૂરી કરવા હું એકદમ ઉત્સુક છું. ત્યારે રાજાએ કહ્યું કે હે મુનિવર, હું સ્વયંભૂ મનુનો એક રાજવંશુ છું. આપની કૃપાથી મને મન્વંતરનો અધિષ્ઠાનો પુત્ર પ્રાપ્ત થાય એ જ મારી અભિલાષા છે. મન્વંતરનો પુત્ર માંગ્યો છે સાહેબ. લાખો ને કરોડો વર્ષો પછી એક યુગ આવે, એવા ચાર યુગ એટલે ચાકે ચોકે 16 ચોકું 64 પૂરા થાય ત્યારે એક મન્વંતર આવે. આવા 14 મન્વંતરો બતાવ્યા છે, આમ 28 મન્વંતરો બતાવ્યા છે. અને હરેક મન્વંતર ની અંદર અલગ અલગ વ્યાસ થયા છે. હમણાં આગળ કથા આવે છે, વ્યાસ એક નથી, ત્યાં 28 વ્યાસ થયા છે. અને અત્યારે જે આપણે અત્યારે હાલમાં જે કળિયુગ હાલે છે, કળિયુગનો અત્યારે વ્યાસ કૃષ્ણમ દ્રૈપાયન, કૃષ્ણ એનું દ્રૈપાયન. આપણા વ્યાસ ઈ છે અત્યારે. હમણાં આવશે આગળ, એની જ કથાઓ આવશે. મુનિએ કહ્યું કે રાજન, તમારી આવી ઈચ્છા છે તો તમે ભગવતી જગદંબિકાનું આરાધન કરો ને તેથી તમને મન્વંતરનો અધિષ્ઠા પુત્રની પ્રાપ્તિ થશે. મુનિના આશીર્વાદ સાંભળીને રાજા એના ચરણોની અંદર મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને પત્નીની સાથે લઈ પોતાના નગરની અંદર જાય છે. પછી દુર્દમ રાજા પોતાના બાપ દાદાનું રાજ્ય કરવા લાગે ને આ બાજુ રાજા દુર્દમ બુદ્ધિમાન અને ધર્માત્મા હતા, એટલે પોતાની પ્રજાનું સગા પુત્રોના વડે રક્ષણ કરવા લાગ્યા છે. એક દિવસનો એમાં સમય લોમસજી રાજભવનની અંદર પધાર્યા અને રાજાએ એમના પ્રણામ કરી પૂજા કરીને 2 હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરી કે હે મુનિવર, મારે પુત્ર પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે, તો આપ કૃપા કરી અને તમારા મુખે મને શ્રીમદ દેવી ભાગવત પુરાણ કથા સંભળાવો. રાજાની વાત સાંભળી લોમસ મુનિ અત્યંત પ્રસન્ન થયા અને તેમને કહ્યું કે હે રાજન, તમે ધન્ય છો કે ત્રિલોક્ય માતા જગત જનની માં ભવાની અંબિકાનું આરાધ્યન મારા મુખે શ્રવણ કરવા માંગો છો. તમારી ભક્તિ દ્રઢ છે, તમારો વિશ્વાસ દ્રઢ છે. અને માં દુર્ગા તો કરુણામય છે ને કરુણાની મૂર્તિ છે. માં દુર્ગા જગત જનની માં ભવાની પોતાના ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે કાયમ ને માતે તત્પર છે. ને માં તો કાયમ એમ કહે છે કે હું તો તમને બોલાવું છું પણ તમે આવો. તો અમુક વસ્તુ એવી છે બાબુ કે આપણે જોતી હોય એટલે આપણે સ્વયં ધક્કો ખાવો પડે. પેટમાં ભૂખ લાગે એટલે આપણે જ ખાવું પડે. કદાચ કરોડો રૂપિયા સામે વાળો માણસ દે, એ કે તને ભૂખ લાગીને 1 કરોડ રૂપિયા દઉં તારા બદલામાં હું ખાઈ લઉં, તો ન ચાલે. આ કાયદો કીર્તનનો છે ને આ એક ચક્ર છે, એમાં ચક્રમાં રાઉન્ડ મારવો જ પડે. આખો દિવસ ગમે ત્યાં તમે જઈ આવો, 2 દી 5 દી 15 દી 6 મહિના કે 1 વર્ષ, સાહેબ જ્યાં સુધી તમે તમારા ઘરના આંગણાનું પાણી ને ઘરના ગોળાનું પાણી નહીં પીઓ ને ત્યાં સુધી તમને હાશકારો નહીં થાય. આ ટૂંકીને ટચ તમને વાત કહું. ત્યારે જગત જનની માં ભવાની પોતે એનું સ્મરણ કરવાની વાત કરીને શ્રીમદ દેવી ભાગવતની પરમ પવિત્ર કથા હું તમને અવશ્ય સંભળાવીશ, જેના શ્રવણ માત્રથી મનુષ્યને ભક્તિ અને પ્લસ મુક્તિ મળે છે. ભક્તિ તો મળે. ભાગવત કથાની અંદર બતાવ્યું છે કે વનના વનની અંદર કોઈ એક યુવાન સ્ત્રી પોતાના 2 વૃદ્ધ બાળકો છે. આવું કોઈને ઘૂંટડો ગળે ઉતરે, પણ ભાગવતમાં બતાવ્યું છે કે માં યુવાન છે ને એના દીકરા 2 ગયઢા છે. મહાત્મા મયની બીજી જ કથાની અંદર બતાવ્યું છે. અને એવામાં નારદ ઋષિ ત્યાં જાય ને નારદ ઋષિએ કહ્યું કે હે સુંદર સ્ત્રી, આપની આંખની અંદર અશ્રુની ધારાઓ છે,
અને મને એવું થાય કે ઘણા સમયથી આપ વ્યતીત થઈને આપ દુખિયારા છો. અને બંને આ બાજુમાં વૃદ્ધ જે પુરુષો છે એ કોણ છે ને ત્યારે સ્વયં ભક્તિ દેવી બોલી છે કે હું એની જનેતા છું. આ બાજુ એક મારો દીકરો છે જેનું નામ છે જ્ઞાન, બીજાનું નામ છે વૈરાગ્ય. એટલે કળી કાળની અંદર ભક્તિ યુવાન છે અને જ્ઞાન વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ચૂક્યા છે. નકરી ભક્તિ શું કામની? કે ભક્તિ કરવાથી તમારામાં જ્ઞાન નો ઉત્પન્ન થાય અને જ્ઞાન ઉત્પન્ન થશે ને સાહેબ તો જ તમને વૈરાગ લાગશે. વૈરાગ એટલે એવો વૈરાગ નથી કે તરત આજે નવદી દેવી ભાગવત સાંભળીને કે હાલો બાપુ હવે જુનાગઢની ટિકિટ લઈ લે. એ વૈરાગની વાત નથી. વૈરાગ કોને કેવો? કલિકાળની અંદર નારદ ઋષિએ સૂર્યનારાયણ પાસે જઈને સૂર્યના પુત્ર સનત કુમારોએ વાત કરી કે ઈ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જો તમારી યુવાન કરવા હોય તો એના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક જ ઉપાય છે. ભગવાન કૃષ્ણ અને ભગવાન હરિની લીલાનું વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા. અને ઈ કથા શ્રવણ કરવા માટે સનત કુમારો એના વ્યાસ બન્યા છે. વ્યાસ ગાદી ઉપરથી શ્રીમદ ભાગવત કથા એને શ્રવણ કરાવી. એમાં ભક્તિ દેવી એના બંને વૃદ્ધ બાળકોને લઈને ત્યાં આવે છે. 1, 2, 3, 4 અને બરોબર ચોથા દિવસે ભાગવત કથાની અંદર ભગવાન કૃષ્ણનો અવતાર થાય અને જે બંને વૃદ્ધ બાળકો છે ધીમે ધીમે યુવાન થવા લાગ્યા છે. 7 દિવસ કથા પૂરી થાય. 7 દિવસની કથા પૂરી થતા એ બંને બાળકો યુવાન થયા. પછી ભગવાન કૃષ્ણને ભક્તિ દેવીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ એ વાત સાચી છે કે હવે અમે ત્રણેયને તમે યુવાન કર્યા છે, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. અમે ત્રણેય યુવાન થઈ ગયા તો અમારે હવે વસવાટ જઈને ક્યાં કરવો? ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે હે ભક્તિ દેવી, આજથી હું તમને એવા આશીર્વાદ આપું છું કે રહેવા માટેનું મકાન તો આજ છે ને કાલ નથી, પરંતુ તમને એવો આશીર્વાદ આજથી આપું કે મારી જે બધા પ્રેમ લક્ષણા ભક્તિ કરતા હશે એ ભક્તોના હૃદયની અંદર આજથી તમારો કાયમને માટે વાસ. ભક્તોના હૃદયની અંદર ભક્તિ દેવીનો વાસ. તો કે મારા બંને પુત્રો, તો કે જે ભક્તોના હૃદયની અંદર ભક્તિ નામથી તમે ઉત્પન્ન થશો તો જ્ઞાન અને વૈરાગ્યને તો એની મેળાએ આમંત્રણ મળી જશે. સાહેબ સમજાય છે ને કેવા શું માંગુ છું? કે જે ભક્તના હૃદયની અંદર ભક્તિ ઉત્પન્ન થાય એના જીવનની અંદર જ્ઞાન ઉત્પન્ન થાય, મેળે ઉત્પન્ન થાય. અને જ્ઞાન ઉત્પન્ન થાય ને એટલે માણસના જીવનની અંદર વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય કહેતા સાહેબ થોડુંક જતું કરવાની ભાવના, જેના પ્રત્યે પ્રભુ પ્રત્યે આપણને આસક્તિ ઊભી થાય. પ્રભુ પ્રત્યે આસક્તિ ઊભી થાય, પ્રભુના ચરણોના આપણે અધિકારી થાય. આને વૈરાગની વાત કરી છે. ઘરની અંદર આપણે આપણું નિત્ય કર્મ કરતા હોય ને નિત્ય કર્મમાંથી થોડોક એવો આપણે સમય આપીએ જ્યાં ભગવાન માતાજીનું આપણે પૂજા પાઠ કરીએ, એનું અનુષ્ઠાન કરીએ. એ વૈરાગની વાત કરી છે. ત્યારે અહીંયા કહ્યું છે કે હે બ્રાહ્મણ, લોમસજીએ શુભ મુહૂર્ત અને કથાનો પ્રારંભ કરી અને દુર્દમે પોતાની પત્ની સાથે બેસી અને શ્રીમદ દેવી ભાગવત કથાનું શ્રવણ કર્યું છે. શ્રીમદ ભાગવત દેવી કથાનું સંપૂર્ણ 9 દિવસ સુધી એને કથાનું આરાધન કર્યું છે. યોગ્ય બ્રાહ્મણો, સાધુ સંતોને બધાને પોતે ભોજન કરાવ્યું છે. ભોજન કરાવ્યા પછી એમને દક્ષિણાઓ આપી છે. દક્ષિણા આપી અને સાધુ બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા છે. થોડા સમય બાદ ભગવતી માની કૃપાથી એ રાણીને શુભ દિવસોની શરૂઆત થાય છે. ગર્ભનો સમય પૂર્ણ થતા ઉત્તમ ગ્રહયોગની અંદર રાણીને ત્યાં પુત્ર જન્મો અને એ જ સમયે બધાય ગ્રહો છે એ એકદમ શુભ સ્થાનની અંદર હતા અને પુત્રનો જન્મ સાંભળી